માર્ગ અકસ્માત, પ્રસૂતિની પીડા હોય, હૃદયરોગનો હુમલો કે કુદરતી આફતમાં સપડાયેલા કોઈનું જીવન, આવી જ પ્રત્યેક કપરી પરિસ્થિતિની વારે આવે છે એક નંબર જે તબીબી, પોલીસ તથા અગ્નિશમનને લગતી કોઈ પણ એમરજન્સી માટે 24 કલાક કાર્યરત રહે છે. એક એવો નંબર જે ગુજરાતની જીવાદોરી બની ગયો છે. 108 માત્ર નંબર નહીં, જીવાદોરી. કોઈ પણ નાગરિકના જીવનની સુરક્ષા માટે તેના એક જ પોકારે મદદ પૂરી પાડવાના ગુજરાત સરકારના નિર્ધારનું મૂર્તિમંત રૂપ એટલે 108. 27મી ઓગસ્ટ 2007ના રોજ શરૂ થયેલ 108 એમરજન્સી રિસ્પોન્સ સેવા દ્વારા આજ સુધીમાં 1 કરોડ 10 લાખથી પણ વધુ કોલ્સ મેળવાયા, જેમાંથી 99% કોલ્સને પ્રથમ રિંગ પર જ પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. व्यक्ति जब आपत्ति में होता है तो दो चीजें तत्काल होती है, या तो एक परमात्मा का स्मरण कर देता है या अपने निकटस्थ स्वजन को इसकी याद आती है. किसी भी संकट के समय मित्रों, मैं वो स्थिति देखना चाहता हूं, संकट के समय ईश्वर से पहले उसे 108 याद आ जाए, तुरंत उसकी उंगली, उससे देखने वाले की उंगली, उसको मदद में पहुंचे हुए व्यक्ति की उंगली 108 टेलीफोन पर अगर चली जाए तो समझना कि हमने जन सामान्य को उसको जोड़ने में बहुत बड़ी सफलता पाई. ગુજરાત સરકાર અને જીવીકે EMRIની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર આધારિત આ પહેલમાં ગુજરાત સરકાર મૂડી પૂરી પાડવા ઉપરાંત વહીવટી ખર્ચ પણ ભોગવે છે અને જીવીકે EMRI આ સેવાની ઉચ્ચતમ ગુણવત્તા અને શ્રેષ્ઠતમ ટેકનોલોજીની ખાતરી આપે છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર, કોઈ પણ સ્થળેથી જ્યારે 108 નંબર ડાયલ કરવામાં આવે ત્યારે તે કોલ સીધો પહોંચે છે ERC કઠવાડા. ત્યાં તે કોલને યોગ્ય પ્રત્યુત્તર આપી આગલી જ ક્ષણે તે મેસેજ ડિસ્પેચ ઓફિસરને પહોંચાડવામાં આવે છે. તુરંત જ સ્થળની નજીકની EMT એમ્બ્યુલન્સને જાણ કરી તાત્કાલિક ધોરણે રવાના કરાય છે. એમ્બ્યુલન્સમાંથી EMT સેન્ટરના ERCP સાથે સતત સંપર્કમાં રહે છે. ગણતરીની ક્ષણોમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને તુરંત જ જે તે વ્યક્તિને જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરે છે. આ સમગ્ર કામગીરી પળવારનો પણ વિલંબ કર્યા વગર પૂરી કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં ઘટના સ્થળે પહોંચવામાં સરેરાશ 12 મિનિટ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 15 મિનિટના સમય સાથે અત્યાર સુધીમાં આ સેવા થકી 12,70,000થી પણ વધુ એમરજન્સી કેસીસમાં મદદ પૂરી પાડવામાં આવી છે. તબિયત ખરાબ થઈ ને મને આમ બહુ ખેંચ આવવા લાગી
108 નંબર પર ફોન કર્યો, મારી પાસે પૂરું એડ્રેસ માંગ્યું કે તમે ક્યાં છો, તમને શું થયું છે. તમે કીધું કે મને છાતીમાં દુખાવો થયો છે અને ખેંચવું આવે છે શરીરના અંદર. મને 108 બીજા ડૉક્ટર પાસે લઈ ગયા ને ત્યાં એમને બહુ ફર્સ્ટ ક્લાસ રીતે એમને એડમિટ થઈ ગયા. એટલે એમને તાત્કાલિક એમને સારવાર મળી ગઈ. એના માટે અમને બહુ આભાર માનીએ છીએ 108નો. મારો મિત્ર છે, એને એક્સિડન્ટ થયું હતું તો એને ફોન કર્યો 108ને. 108વાળા તારાપુર લઈ ગયા અને તારાપુરથી ડૉક્ટર સાહેબ છૂટા પડી ગયા કે ભાઈ અહીંયા પગ કપાવવો પડશે. તો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા દ્વારકા કલીગુણ હોસ્પિટલ લઈને આવ્યા અને અહીંયા તાત્કાલિક સારવાર મળી અને એનો પગ બચી ગયો અને સારી સારવાર મળી અહીંયા. હવે છોકરા રમતા હતા, એમાં આ એક છોકરો દોરડા સાથે સીડી સાથે એની મેં એકલો રમત કરતો હતો. એમાં અચાનક સીડી ફરતી દોરડું ગળા ફરતું વીંટાઈ ગયું. નીચે લાયા એટલે એ બોલતો બેભાન થઈ ગયેલો, મોઢે ફીણ આવી ગયેલું અને બોલી શકતો નહોતો અને ગળામાં દોરડું ચોંટી ગયેલું છોડ્યું. પછી સરપંચ આવી અને તાત્કાલિક 108 બોલાવી. 108 બોલાવી, જેવી 108 આવી એવી તાત્કાલિક છોકરાને લઈ ગયા. છોકરો બચવા લાયક નહોતો પણ 108 આવી જાય એના આધારે આ છોકરો બચ્યો, નથી છોકરો બચે એમ હતો નહીં. કોઈ પણ સમય હોય, કોઈ પણ પરિસ્થિતિ, જાહેર પરિવહનના સાધનો મળતા ન હોય, છેવાડાના ગામડાઓ સુધી પહોંચવું મુશ્કેલ હોય, ત્યારે પણ આ સેવાની ત્વરિત ઉપલબ્ધિ અને સમય સૂચકતા થકી અનેક જિંદગીઓ બચાવી લેવાઈ છે. મારી બહેરીને પ્રસ્તુતિ થવાની હતી, તે ઘડી બહુ જ પેટમાં દુખાવો પડ્યો હતો. તે ઘડીએ રિક્ષાઓની બહુ હડતાલ હતી, તો રિક્ષા નહીં આવી કે કોઈએ મને એમ કીધું કે 108માં ફોન કરો. તો મેં 108માં ફોન કર્યો ને તરત જ 108 આવી ગઈ. દવાખાને જતાં અંદર જ ડિલિવરી થઈ ગઈ. ચોમાસું હોય કે ગમે તેવા પાણી ભરાયા હોય, ગમે તેવી કપરી પરિસ્થિતિમાં 108માં ફોન અમે કરીએ છીએ તો ઝડપથી આવી જાય છે અને 108ની સેવા ઘણી સારી છે અમારા માટે. આ ઇમરજન્સી રિસ્પોન્સ સેવાની શ્રેષ્ઠતમ કામગીરી અને સફળતાની પાછળ છે તેની માળખાગત સુવિધા, ટેકનોલોજી અને 2300 નિપુણ અને કાર્યદક્ષ કર્મચારીગણ. 70,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ અત્યાધુનિક એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ERC નું ભવન રચાયું છે ત્રિત્વની વિભાવના પર. આધુનિક સિસ્ટમથી સુસજ્જ ERC, એમરજન્સી રિસ્પોન્સ, તાલીમ, મદદ માટેના સમગ્ર કાફલાનું વ્યવસ્થાપન વગેરે જેવી કામગીરી માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ સેવાના માળખામાં સામેલ છે સમગ્ર રાજ્યમાં ફેલાયેલી 450 હાઈટેક એમ્બ્યુલન્સીસ. આ પ્રત્યેક એમ્બ્યુલન્સ સુસજ્જ છે અત્યાધુનિક લાઈફ સેવિંગ સિસ્ટમ, સામાન્ય સારવાર માટે દવાઓ, આધુનિક સાધનો અને સંકટ સમયે ઉપયોગી વિશિષ્ટ ઓજારોથી, જેનું સંચાલન કરે છે તાલીમબદ્ધ પાયલટ તેમજ નિષ્ણાત એમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જે દર્દીની પ્રાથમિક સારવાર કરવા અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે જવાબદાર છે. એટલું જ નહીં, ERC દ્વારા પ્રત્યેક કેસની સ્થિતિની 48 કલાક સુધી માહિતી પણ રાખવામાં આવે છે. ERCના પાયામાં રહેલ છે ટેકનોલોજી, જેમાં સમાવિષ્ટ છે અત્યાધુનિક સિસ્ટમ્સ જેવી કે કમ્પ્યુટર કમ્યુનિકેશન ટૂલ કિટ CCT, GIS, GPS એટલે કે જીઓગ્રાફિકલ પોઝિશનિંગ સિસ્ટમ, AVLT એટલે કે ઓટોમેટિક વ્હીકલ લોકેટિંગ ટેકનોલોજી, મોબાઈલ કમ્યુનિકેશન, વોઇસ લોગર્સ, સર્વર્સ, ડેટા નેટવર્ક તેમજ સેન્સ, રીચ એન્ડ કેર માટે સેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન સોફ્ટવેર. આપત્તિ સમયે આશીર્વાદ સમૂહ આ 108 નંબર એક ટોલ ફ્રી નંબર છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ ફોનમાંથી 108 નંબર જોડી શકે છે. રાજ્યના ખૂણે ખૂણેથી આવતા તમામ કોલ્સનું વ્યવસ્થાપન કઠવાડા, અમદાવાદ ખાતે આવેલા ERC દ્વારા થાય છે. જ્યારે કોઈ પણ કોલ ERCમાં આવે છે ત્યારે તેની 3 તબક્કાની સુગ્રથિત કાર્યવિધિ કે જે સેન્સ, રીચ અને કેર પર આધારિત છે તે ઘટનાના પ્રકાર અનુસાર તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર્સ કે પોલીસને રવાના કરે છે. વાસદ પાસે ટ્રક સાથે એક્સિડન્ટ થયો, એમાં એંગલ છાતીમાં વાગી. એક્સિડન્ટ સાઇટ ઉપર જ કોઈએ મગજ વાપર્યા બગેર એમનું એંગલ ત્યાં જ કાઢવાની કોશિશ કરી કે એમને ગાડીમાંથી બહાર કાઢવા માટે એંગલ જ બહાર કાઢી લઈએ તો ત્યાંનું ત્યાં જ પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે આજે કરવાથી એટલા જંગલમાં લાવે ક્યાંથી, પણ ઓજાર સાથે હોય એટલે ઓજારનો ઉપયોગ કરી અને એને જે કામ કર્યું એ બહુ સારામાં સારું કર્યું છે. હું પોતે ડૉક્ટર છું પણ છતાંય એક ફાધર તરીકે મેં એને જ્યારે વાગેલું જોયું ત્યારે મને એમ થયું કે હવે આ એકદમ ક્રિટિકલ કેસ છે, પણ 108એ જે કામગીરી કરી
એ બીજું કોઈ કરી શકે એમ હતું જ નહીં. આજે ગુજરાત સરકાર અને તેની આ પહેલ અનેક જિંદગીઓને બચાવી રહી છે, મૃત્યુને પડકાર આપી રહી છે, લોક કલ્યાણ માટે દ્રઢ નિશ્ચયી છે, 24 કલાક કાર્યરત છે, સંકલ્પબદ્ધ છે, સુસજ્જ છે, સફળ છે. નડિયાદ હાઈવે પર અમારો એક્સિડન્ટ થયેલો. રિક્ષા की हड़ताल थी वो टाइम पे. એકેય બાજુ લઈ જાય એવું હતું નહીં. 108 ફોન કર્યો, 10 મિનિટની અંદર ગાડી આવી અને ગાડીમાં જતા ફાટકે ડિલિવરી થઈ જઈ અને અમારા ઘરનાનો જીવ બચી ગયો. એક જીવમાંથી 2 જીવ બચાયા. ઘણી તકલીફો અમારા માટે મજૂરિયા માણસ માટે દૂર થઈ ગઈ. તે બદલ હું 108 નો ખૂબ ખૂબ આભાર માનું છું. તો અમારા ગરીબો માટે વરદાન છે. સફળ છે અમદાવાદના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સમયે 16 એમ્બ્યુલન્સ દ્વારા 62 કેસીસને મદદ પૂરી પાડવામાં. બિહારમાં આવેલ પૂર વખતે 82 કર્મચારીઓ સાથે 15 એમ્બ્યુલન્સ દ્વારા મદદ પૂરી પાડવામાં. અમદાવાદમાં લઠ્ઠાકાંડ સમયે 16 એમ્બ્યુલન્સ દ્વારા 234 કેસીસને મદદ કરવામાં. ફક્ત 30 મહિનાના ટૂંકા ગાળામાં 12,70,000 એમરજન્સી કેસીસમાં મદદ પૂરી પાડવામાં. કારણ કે 108 માટે આવનારો પ્રત્યેક કોલ એ ફક્ત એક નંબર નહીં, પણ એક જીવનને બચાવવાની અમૂલ્ય તક છે. અને ગુજરાતનો જનમાત્ર પણ જાણે છે કે તેના માટે આ નંબર તેની જીવાદોરી સમો છે. 108 માત્ર નંબર નહીં, જીવાદોરી.